તો હવે રાજકોટ ભાજપના આગેવાન શૈલેષ ચાનીની વેધક પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક ઉપર વેધક પોસ્ટ કરી માણસ વિકલ્પોથી ટેવાયેલો છે। વિકલ્પ મળતા નવામાં ગુણ અને જૂનામાં ખામીઓ જોવા લાગે છે। મનપાની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ શૈલેષ ચાનીની ટિકિટ કપાઈ હતી। અંતિમ ઘડીએ ચાનીની ટિકિટ કાપી અને ડોક્ટર નેહલ શુક્લને ટિકિટ આપવામાં આવી હતી। ત્યારે શૈલેષ ચાનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને તેમની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકમાં વેધક પોસ્ટ માણસ વિકલ્પોથી ટેવાયેલો છે। વિકલ્પ મળતા જ નવામાં ગુણ અને જૂનામાં ખામીઓ જોવા લાગે છે તે પ્રકારની પોસ્ટ કરી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। પરાક્રમ, સોશિયલ મીડિયા પર શૈલેષ ચાનીએ જે પોસ્ટ કરી છે તેને લઈને વધુ શું જાણકારી? શૈલેષ ચાની એક રાજકોટના અગ્રણી શિક્ષણવિદ છે ને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે। તેમની આ પોસ્ટ ઘણું બધું કહી જાય છે। વર્તમાન મહાનગરપાલિકા અને રાજકોટના રાજકારણને લઈને આ પોસ્ટની અંદર અલગ અલગ ઘણા બધા જે મિનિંગ નીકળે તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે। તેમની પોસ્ટમાં માણસ વિકલ્પોથી ટેવાયેલો છે। વિકલ્પ મળતા જ તે નવામાં ગુણ અને જૂનામાં ખામીઓ શોધે છે તેવું તેની પોસ્ટમાં લખવામાં આવ્યું છે। તાજેતરમાં જ શૈલેષભાઈ જાની છે તેમને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી। ત્યારબાદ ડોક્ટર નેહલ શુક્લને ટિકિટ આપી અને ત્યારબાદ નેહલ શુક્લને મેયર પણ બનાવવામાં આવ્યા હતા। આ પોસ્ટની અંદર શૈલેષ ચાની ઘણું બધું કહેતા હોય એક પોસ્ટની અંદર તેવું અત્યારે જોવા મળી રહ્યું છે। પોસ્ટ જબરજસ્ત સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ છે। અંતિમ ઘડીએ જે શૈલેષભાઈ ચાનીની ટિકિટ કપાઈ હતી। મહાનગરપાલિકાના સેક્રેટરી પદ અત્યારે જ બદલાયું છે ત્યારે જ આ પોસ્ટ મૂકવામાં આવી છે। આ પોસ્ટ તેને લઈને કરવામાં આવી છે કે પછી સંજોગો વસાત આ પોસ્ટ થઈ છે તેને લઈને પણ લોકોની અંદર અને રાજકીય આગેવાનો છે તેમની અંદર ચર્ચાઓ જોવા મળી રહી છે। શૈલેષ ચાનીનું સૌથી મોટા સમાચાર એ કહી શકાય કે શૈલેષ ચાનીનું રાજકોટ મહાનગરપાલિકાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકેનું અત્યારે નામ ચર્ચામાં છે। લગભગ તેમનું નામ ફાઇનલ ગણવામાં આવે છે અને આગામી સમયમાં તેમનું નામ નક્કી ગણવામાં આવે, તેમનું નામ પ્રદેશ દ્વારા ફાઇનલ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। આ સમયે તેમની જે પોસ્ટ છે તે ઘણું બધું કહી જાય છે। આગામી સમયમાં શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે તેમની જાહેરાત થાય તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે અને રાજકીય આગેવાનોમાં પણ ચર્ચાઓ જોવા મળી રહી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો શૈલેષ ચાની જેમણે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ કરી છે અને તેમની આ વેધક પોસ્ટને લઈ અને અત્યારે ચર્ચા ઉઠી રહી છે। આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે માણસ વિકલ્પોથી ટેવાયેલો છે।